સામે પક્ષે એવું કાંઈ કામ નથી કર્યું. ફક્ત ખોટી વાતમાં આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના, કેટલીક નેગેટિવ વાતો આદિવાસી સમાજને મૂકી, આદિવાસી સમાજને ગુમરાહ કરવાનો. હું તો કહું છું કે આમ આદમી પાર્ટી તો એક મોહરું છે. આના આમ આદમી પાર્ટી પાછળ, પડદા પાછળ કેટલાક પરિબળો એવા કામ કરી રહ્યા છે. જેના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું મોટું નુકસાન થયું છે. પણ ખોટો પ્રચાર કરનારા લોકો, અપપ્રચાર કરનારા લોકો, અખંડ ભારતનું ભારતીય જનતા પાર્ટીનું જે સ્વપ્ન છે એને તોડનારા કેટલાક પરિબળો આ કામ કરી રહ્યા છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમજનારા લોકો આજે માર ખાય છે. આજે આદિવાસી વિસ્તારની અંદર એવું નથી કે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સાફ થઈ ગઈ છે. હા, હું ચોક્કસ કેટલીક વાતો સ્વીકારું, સાચી સ્વીકારું છું કે ક્યાંક 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 જિલ્લા પંચાયતની 1-2 સીટ, તાલુકા પંચાયતની 2-4 સીટ, જિલ્લાના જે જવાબદાર લોકોએ પસંદગી જે કરી છે એમાં થોડી થાપ ખાઈ ગયા છે. ઉમેદવારીની પસંદગીમાં થોડો થાપ ખાઈ ગયા, પણ એ 5% કે 10%. પણ બાકીનો મોટો ભાગનો ભાગ જો ભજવ્યો હોય તો ખોટો અપપ્રચાર, સમાજને, આદિવાસી યુવાનોને ગેરમાર્ગે દોરવાના કેટલાક પ્રયાસો, કેટલાક પરિબળો કરી રહ્યા છે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીને આટલું નુકસાન છે. વિધાનસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ જીત્યા ત્યારે પણ આવા જ પરિબળો કામે લાગી ગયા. ત્યાર પછી લોકસભામાં ડેડિયાપાડા વિધાનસભા હોય કે ઝઘડિયા વિધાનસભા, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી અ ને હરાવવામાં આવા તત્વો કામે લાગી ગયા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ વિધાનસભાના, લોકસભામાં જે પરિબળોએ કામ કર્યું એ જ પરિબળોએ કામ કર્યું છે. આજે નર્મદા જિલ્લા અમારી ગુમાવી પડી, તાલુકા પંચાયતો બધી ગુમાવી પડી. રાજપીપળા જેવા તાલુકાની અંદર આજે 4-4 સીટ આમ આદમી પાર્ટી લઈ જાય. કે કેટલાક ખોટા પ્રચારો, અપપ્રચારો, આદિવાસી સમાજને ગેરમાર્ગે ગુમરાહ કરનારા કેટલાક પરિબળો આમાં કામ કરી ગયા છે.